શ્રી રામ, ગુડ મોર્નિંગ, રાધે રાધે. આજના મારા ન્યૂ બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમય પછી આપણે પાછું બ્લોગ ઉતારવાનું સ્ટાર્ટ કર્યું છે ને ઓફિસે જવા હવે નીકળી જવું છે. ટિફિનને એવું થઈ ગયું છે તૈયાર. આપણે જમી લીધું છે, ચા ભાખરે નાસ્તો કરી લીધું છે અને ગુડ મોર્નિંગ પછી થઈ ગઈ છે. વાતાવરણ કંઈક આવું છે, બફારો થાય છે થોડોક અત્યારમાં. તો મળવી હવે ઓફિસે જઈને, ત્યાં લગીને બ્લોગને જોવા માટે બધા બન્યા રહીજો. ઓફિસે આપણે આવી ગયા છીએ અને રોટને એવું લઈ લીધું છે, મશીનને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને હીરા કાપવાનો હવે ધીરે ધીરે ચાલુ કરી દેવી. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહીજો. અમે વસ્તુ લેવા જતા હતા, જમી કાઢવી નવરા થઈ ગયા તો વસ્તુ લેવા જતા હતા હું ને દિલીપભાઈ. રસ્તામાં વરસાદ ચાલુ થઈ ગયો છે, 2 દીની કાંઈક આગાહી હતી અને વરસાદ કંઈક આ રીતના મજરો આવે છે. બહુ વધારે નથી આવતો, આમ ધીરો ધીરો ટૂંકમાં આવે છે વરસાદ. અને હું ને દિલીપભાઈ એક ઝાડવા નીચે ઊભા રહી ગયા છે. આવું બધું છે. હમણાં વરસાદ ને એવો રહ્યા પછી કંઈક જાવી. આવો વરસાદ કેદુનો આવી ગયો તો અત્યારે કપાસિયા ઉગી ગયા હોત. એટલે આવો એટલે ટૂંકમાં વધારે એમ ટૂંકમાં વાવણી લાયક વરસાદ આમ જેવો તેવો નહીં. આ તો ગામડાઓમાં તો ધૂળે ન પલ્લી હોય, ખાલી ધૂળ ઉઠી જ બંધ થઈ હોય, અંદરની ધૂળ તો પલ્લી ન હોય, આવું બધું છે. તો વરસાદ થોડોક ધીરો પડી ગયો છે. હવે અમે પાછા ઓફિસ તરફ જાવી. ક્યાં દિલીપ આવી ગયો છે રસ્તામાં, રોડ ને એવું પલાળી દીધું છે. ક્યાંક છાંટા કરે છે. એટલું બધું તમને ક્લીન દેખાય તો ઠીક છે. આવું બધું છે. દિલીપભાઈ બે નાતા આવી છે. ફાઇનલી મિત્રો વરસાદ પાછો આવી ગયો છે. બપોર વચ્ચે થોડોક આવ્યો હતો ને અત્યારે થોડોક વરસાદનું પ્રમાણ વધી ગયું છે. ફાસ્ટ વરસાદ આવવા મળ્યો છે અને ગામડે ફોન કર્યો હતો ત્યાં તો કઈ વરસાદ હતો ને, સિટીમાં તો વરસે છે વરસાદ. ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે. તો આવો વરસાદ ગામડાઓમાં આવે તો સારું પડે. હું કંઈક કપાસિયા જેને કંઈક સોંપ્યા હોય કંઈક ઉગે અને કંઈક ગારો બરો થાય ને આવું બધું છે. હવે આ બધું સિટીમાં વરસે એ બધું ખોટું છે. આ ગામડાઓમાં વરસે તો ખેડૂતોને એમ થાય કે વરસાદ આવ્યો. નાના તો આવું બધું છે. વરસાદનો નજારો માણી લ્યો. ફાઇનલી મિત્રો ઘરે પહોંચી ગયો છું. ઓફિસેથી વહેલા આવી આવ્યો હતો અને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. ફળિયું જોવો પલાળી દીધું છે. જેવા તેવા સાંટા આવે છે ને વરસાદ અંધારેલો છે. હવે કોને ખબર ફરથી બીજી દાણ વરસાદ આવે કે ન આવે. તો બ્લોગને જોવા માટે બન્યા રહેજો. ને પછી લાઇટ નથી એટલા માટે આપણે બ્લોગ ક્યારે એન્ડ કરી દેવી ક્યારે નહીં. આ બ્લોગ પાછો આજનો કાલ આવે ને કાલનો પમદી આવે ને એનું કે નક્કી નહીં, કારણ કે લાઇટ નથી, ફોનમાં ચાર્જિંગ નથી. એવું બધું છે. તો બ્લોગને જોવા માટે બધા બન્યા રહેજો. ફાઇનલી મિત્રો જમી કાઢવીને થઈ ગયા છે નવરા ને દી હતો ત્યાં જમી લીધું હતું, કારણ કે લાઇટ ને એવું નહોતું ને વરસાદ આવે એવું હતું. માહોલ તો હજી છે, કારણ કે ગામડાઓમાં તો કાંઈ નક્કી ન હોય લાઇટ ક્યારે જાય ક્યારે નહીં. લાઇટ વહી જ ગઈ હતી ને પછી આવી ગઈ હતી. વળી પાછું આ વાતાવરણના લીધેથી વળી પછી લાઇટ કાઢે તો વળી પાછા અંધારામાં ખાવું એ કરતાં વહેલા છતાં ખાઈ લેવું સારું. અને આ બાજુ છે ને અંધાર્યું છે બહુ. આંજોની સાઈડ થોડુંક અમથું ઉઘાડશે, બાકી આ બધું અંધારેલું જ છે. અને વરસાદ આવી શકે એવી સંભાવના છે, રૂડે છે, આવું બધું છે. તો મારો બ્લોગ તમને આજનો કેવો લાગ્યો કેવો નહીં, અને મેન વાત એ હતી કે આ બ્લોગ આજે એડિટિંગ થાય કે ન થાય, કારણ કે લાઇટના હિસાબે ફોનમાં ચાર્જિંગ નથી એટલા માટે. તો મારો બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં, અને મળવી એક નવા બ્લોગ સાથે. બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, બાય બાય.